જેના ટીઝર અને ટ્રેલરે જબરી ઉત્કંઠા જગાવી હતી અને જેમાં દીપક તિજોરી એક ખાસ આકર્ષણ તરીકે હતા એવી નવી ગુજરાતી ફિલ્મ ગેટ સેટ ગો ગઈકાલે રિલીઝ થઈ ગઈ છે અને આજે આપણે એ જ ફિલ્મનો રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. અહીંયા આપણે ફિલ્મોના રિવ્યૂ કરીએ છીએ, જૂનોની ફિલ્મોના રસાસ્વાદ કરીએ છીએ. તો આવું બધું જો ગમતું હોય તો આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો ગમે તો લાઈક કરજો, રિવ્યૂ ગમે તો મિત્રો, સગા સંબંધીઓ, આડોશી પાડોશીઓ સાથે શેર કરજો અને બસ કમેન્ટ કરજો. એના વિશે આપણે છેલ્લે વાત કરીશું. તો વાત કરીએ ગેટ સેટ ગોની વાર્તા. તો સિમ્પલ વાર્તા છે, કોઈ મહાન કે એવી કોઈ વાર્તા નથી. 148 મિનિટનો રન ટાઈમ છે અને રોબિનહૂડ પ્રકારના પાત્રો છે જે ભ્રષ્ટાચારીઓ અમીરો પાસેથી લૂંટી અને પછી એક ચેરિટીમાં, જુદી જુદી ચેરિટીમાં એને દાન કરી દે છે. હવે આ લોકો ધીમે ધીમે મેડિકલ માફિયા તરીકે ઓળખાતા જયરાજ મહેતાના ગળા સુધી પહોંચે છે. હવે ત્યાર પછી શું થાય છે, એ લોકો જયરાજ મહેતાને બરબાદ કરી શકે છે કે નહીં, એની આખી વાર્તા આ ફિલ્મમાં કરવામાં આવી છે. હવે જેમ મેં કીધું એ પ્રમાણે 2-4 લીટીમાં કહી શકાય એવી વાર્તા હતી. એનો સ્ક્રીન પ્લે પણ એટલે જ બહુ સરળ છે. કોઈ જ મેજર ટ્વિસ્ટ કે ટર્ન નથી. જ્યારે ઠીક છે, ભ્રષ્ટાચારીઓ કે એની ચોરી થતી હોય એટલે અનએકાઉન્ટેડ અમાઉન્ટ હોય તો પોલીસને ત્યાં કંઈ ન થાય કે એવું ન હોય, પણ કોઈ કાઉન્ટર એટેક પણ આમાં છે અને જો છે તો એને બહુ સરળતાથી હેન્ડલ કરી લેવામાં આવે છે. એટલે આ વસ્તુ એક ખૂંચી કરોડોનો ક્રિપ્ટો આમથી આમ ટ્રાન્સફર થાય છે, એ પણ આમ. જ્યારે આપણે આટલી બધી વેબ સિરીઝ જોઈ હોય જેમાં આ પ્રકારે ક્રિપ્ટોના ટ્રાન્સફર થવામાં કેટલી તકલીફ પડે છે અથવા તો કેટલી વાર લાગે છે કે બહુ આમ એક્સાઇટમેન્ટ હોય છે, એવું આમાં કશું નથી હોતું. એટલે આ પણ ન ગમે. પણ જો લોજિકને બાજુમાં રાખીએ તો ફિલ્મની ગતિ એને ક્યાંય રોકાવા દેતી નથી અને આ ફિલ્મનું સબળું પાસું છે. એટલે કે સ્ક્રીન પ્લે જે આ રીતના લખવામાં આવ્યો છે એ ફક્ત એનું સબળું પાસું નથી, પણ એનો તારણહાર બનીને પણ આવે છે. કારણ કે જો આ પ્રકારનો સ્ક્રીન પ્લે ન હોત તો ફિલ્મ કદાચ ડૂબી જાય. કાવ્યા અને વીડીનો જે ફ્લેશબેક છે એ સહેજ કંટાળો આપે છે. બાકી ક્યાંય એવું નથી કે તમને કંટાળોનો અનુભવ થાય. એક પછી એક સીન્સ આવતા જાય છે. મેં કીધું એ પ્રમાણે લોજિક ક્યાંક માર ખાય છે, પણ મનોરંજનને એટલે એવું લાગે છે કે ક્રિએટર્સનું જ એવી આશા હતી કે અથવા તો એમની એવી ઈચ્છા હતી આપણે મનોરંજન પર ભાર આપીએ. અને એવી તો આપણે ઘણી ફિલ્મો જોઈ છે કે જ્યાં લોજિકને બાજુમાં મૂકીને આપણે ફક્ત મનોરંજન મેળવીએ. એટલે જે રીતના સ્પીડમાં આ ફિલ્મ મૂવ થાય છે એને કારણે જોવાની મજા આવે છે. ડાયરેક્ટર અર્ણવ કુમારે જે સ્ક્રીન પ્લેમાં સીધી સાદી વાર્તાને જે સ્પીડ આપી છે એમાં એને જાળવી રાખવામાં ખૂબ પરિપક્વતા દેખાડી છે. શરૂઆતથી અંત સુધી તેઓ ફિલ્મને થ્રિલમાં બાંધી રાખે છે, એની ગતિ જાળવી રાખે છે. ક્યાંય એવું લાગતું નથી કે કોઈ દ્રશ્ય માત્ર સમય એટલે કે ટાઈમ પાસ કરવા માટે રાખ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે દરેક કલાકારો પાસેથી એમણે બહુ જ સરસ કામ લીધું છે. એ કલાકારો વિશે આપણે આગળ વાત કરીશું, પણ ભૂમિકાને અનુરૂપ એમણે એ પ્રમાણે કામ કઢાવ્યું છે. ખાસ કરીને સિનિયર કલાકારો જે છે ફિલ્મમાં, એમની પાસે ફિલ્મનો ટોન પણ ક્યાંય આમ બદલાતો નથી. મેં કીધું એ પ્રમાણે સીધી ગતિએ ફટાફટ ચાલે છે, ફટાફટ ઇન્ટરવલ આવી જાય છે અને ફિલ્મ પતી જાય છે. એટલે 148 મિનિટની જે મેં વાત કરી એ પણ ક્યાંય નડતી નથી. વાર્તા સાથે સતત આપણે જોડાયેલા રહીએ છીએ. અગેન કાવ્યા અને વીડીવાળું સહેજ ટૂંકું કરી શકાય. હવે સ્ક્રીન પ્લે અને ડાયરેક્શન જ્યારે આટલા મહત્ત્વના હોય ત્યારે એમાં કોઈ તકલીફ ઊભી ન થાય. એટલે એડિટિંગ બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સ્વપ્નિલ ધાકતોડેનું એડિટિંગ છે અને બહુ જ સરસ છે.
ફરીથી હું રિપીટ કરીશ, રિપીટેશન લાગશે, પણ એડિટિંગે પણ ફિલ્મને ન રોકવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. ફિલ્મ સ્મૂથલી આગળ વધે છે અને આપણને એમ નથી લાગતું કે આ કેમ આમ થયું અચાનક, કેમ આ તો હમણાં તો આ ચાલતું હતું, એવું નથી. જ્યાં જરૂર હોય ત્યાં ફેડ ટુ બ્લેન્ક આ ટ્રાન્ઝિશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેણે વધુ અસર ઊભી કરી છે અને અગેન ફિલ્મનો ફ્લો જળવાઈ રહે છે અને મજા આવે છે. હવે ગેટ સેટ ગોને સૌથી વધુ મનોરંજન પૂરું પાડવામાં સિનેમેટોગ્રાફીનો બહુ જ મોટો ફાળો છે. તપન વ્યાસ ખીલી ઉઠે છે. જ્યાં જ્યાં ઝડપ અને ઉત્સાહની જરૂર પડે છે ત્યાં એમણે કેમેરાને દોડાવ્યો છે અને જ્યાં જ્યાં સ્થિરતાની જરૂર છે ત્યાં કેમેરાએ 2-4 જગ્યાએ બહુ જ સરસ ક્લોઝઅપ લીધા છે. એક દ્રશ્ય છે જેમાં મુનિ ઝા જે કમિશનર છે એમની એક મનોમંથન દેખાડવામાં આવ્યું છે, એમનો સીધો ક્લોઝઅપ છે, એ બહુ અસર ઊભી કરે છે. તો એક કેનાલનું દ્રશ્ય છે જે ટ્રેલરમાં પણ છે, એ મારી દ્રષ્ટિએ બહુ જ જોરદાર, એટલે આ ફિલ્મનું સૌથી બેસ્ટ જો દ્રશ્ય હોય સિનેમેટોગ્રાફીની દ્રષ્ટિએ તો એ કેનાલ વોર્ડનું જે ડ્રોનમાંથી લીધેલું દ્રશ્ય છે એ છે. આ ઉપરાંત લાઇટિંગ અને કલર પેલેટ બહુ જોરદાર છે અને જીવંત લાગે છે આપણને. અને ટૂંકમાં કહું તો તપન વ્યાસની સિનેમેટોગ્રાફી ઉચ્ચ કક્ષાની છે. મેકઅપને પણ ખાસ આપણે અહીંયા યાદ કરવો જોઈએ, કારણ કે આમાં જે લોકોનો જે પ્લસ પોઈન્ટ છે, એક તો સાયકલ ઉપર ચોરી કરવાનો અને બીજો વેશ પલટો કરે. તો વેશ પલટો કરીને આપણને 2 સેકન્ડ લાગે કે આ કયો એક્ટર છે. તો એમાં મેકઅપ આર્ટિસ્ટ જે કોઈ પણ છે જેનું નામ મેં શોધ્યું પણ મને મળ્યું નથી, એમને ક્રેડિટ આપવી ઘટે. તો કવન ભટ્ટ, વત્સલ ગોસ્વામી અને અભિષેક લાલે એમણે અસરદાર બીજીએમ આનું ક્રિએટ કર્યું છે. બીજીએમ પણ ફિલ્મનો એક એવો હિસ્સો છે જે ફિલ્મને આપણને ફિલ્મ સાથે જકડી રાખવામાં મદદ કરે છે. 2 કે 3 ગીતો છે, સારા છે, પણ એવા ગીતો નથી કે આપણે ફિલ્મની બહાર નીકળીએ કે આપણને યાદ રહી જાય એના શબ્દો કે એની ટ્યુન, પણ ઠીક છે. એક્ટિંગની વાત કરીએ તો મેન્ટરના પાત્રમાં દીપક તિજોરી સારા લાગે છે. 1-2 ભાવનાત્મક દ્રશ્યોમાં એ પોતાની રીતના કામ કરી જાય છે, ખાસ કરીને પોલીસ સ્ટેશનનું દ્રશ્ય છે જ્યારે જયરાજ મહેતા સાથે એમનો આમનો સામનો થાય છે, એ દ્રશ્યમાં એ સારું કામ કરે છે. અંતના દ્રશ્યમાં અમુક રીતના એક્સપ્રેશન્સ આપીને થોડી કોમેડી પણ ઉત્પન્ન કરે છે. ટૂંકમાં એમનું ગુજરાતી ફિલ્મમાં આવું સારું રહ્યું છે. વીડી તરીકે ભૌમિક સંપત સરસ, કોમેડી હોય, ઇમોશન હોય કે ફાઇટના દ્રશ્ય હોય, એમાં એ પોતાની રીતના વિશ્વાસપૂર્વક કામ પાર પાડે છે. ફિલ્મના રાઇટર છે અને અહીંયા કાવ્યાના રોલમાં જીનલ બેલાણી સારું કામ કરે છે, ઇમોશનલ દ્રશ્યોમાં જામે છે. છેલ્લે કન્ટેનર યાર્ડમાં ફાઇટમાં એકાદ એમના જે ગુસ્સો જે છે એમાં એ જીનલબેન સરસ કામ કરે છે. ઓવરઓલ ખૂબ સારું કામ. ઓમ ભટ્ટ પોતાની ભૂમિકામાં સારા છે. 2000 પછી વર્ષો બાદ ગુજરાતી ફિલ્મોમાં સંવેદના સુવિકાને જોયા. એમને ઓળખી ત્યારે કાઢ્યા જ્યારે એ ડાયલોગ બોલવાનું એમણે શરૂ કર્યું. એક એમની પર્ટિક્યુલર સ્ટાઇલ છે જે 2000માં પણ હતી, એને કારણે ઓળખાઈ ગઈ કે અચ્છા આ તો આ છે. એમની એક્ટિંગ પણ સારી છે. જયંતિભાઈ તરીકે શરદ શર્મા વેટરન એક્ટર છે, સરસ કામ કરે છે. મને એવું લાગ્યું કે એમને થોડું વધારે સ્ક્રીન ટાઈમ આપ્યો તો સારું થાય. પોલીસ કમિશનર તરીકે મુનિ ઝા સારા લાગે છે. વધારે કોમેડી કરવાની નથી આવી, સતત ટેન્શનમાં રહેતા પોલીસ કમિશનર છે અને એ પોતાની રીતના સંયમિત અભિનય દ્વારા કામ કરી જાય છે. નાના પાત્રોમાં ભવ્ય ગાંધી છે, ભાવિની જાની છે, સ્મિત જોશી છે, મુરલી પટેલ અને પ્રેમલ યાજ્ઞિક પોતપોતાની રીતના કામ કરે છે. પણ 2 કલાકાર જેણે ખૂબ મજા કરે એમાંથી એક તો છે રોનક કામદાર. હેન્ડસમ તો કાયમની જેમ લાગે જ છે, પણ પોલીસના પાત્રમાં, ઇન્સ્પેક્ટરના પાત્રમાં જામે છે. એકાદ મારા ખ્યાલથી બહુ ઓછા દ્રશ્યમાં એમણે ડ્રેસ પહેર્યો છે, પણ પોલીસ ઇન્સ્પેક્ટર છે એવું આપણને દેખાડવામાં એ સફળ રહે છે. 1-2 જગ્યાએ અંડર પ્લે કર્યો છે તો એકાદ જગ્યાએ
કોમેડી પણ કરવાનો પ્રયાસ કર્યો છે, એમાં સારા લાગે છે. ખાસ કરીને જ્યારે ગોગલ્સ પહેરે છે ત્યારે મને અનિલ કપૂર સતત યાદ આવે. આઈ ડોન્ટ નો વાય. પણ મારા માટે આ ફિલ્મના મેન ઓફ ધ મેચ છે ધર્મેન્દ્ર ગોહિલ. હું કાયમ એમની ફિલ્મો જોઈને મારા રિવ્યુમાં કહેતો છું કે આટલા સરસ દમદાર એક્ટર છે, એમનો કેમ આપણા ફિલ્મકારો ફાયદો નથી લેતા. સમંદર અને જીવ આ બે ફિલ્મના રિવ્યુમાં મેં આ જ વાત કરી હતી કે કેમ આવું. પણ અહીંયા ધર્મેન્દ્ર ગોહિલ જયરાજ મહેતાના પાત્રમાં અદ્ભુત એક્ટિંગ કરી છે. કારણ કે અહીંયા કદાચ એમને ખુલીને અભિનય કરવાની છૂટ આપી છે. નેગેટિવ પાત્રમાં એ છવાઈ જાય છે કે કોઈ માણસ કેમ આટલો ખરાબ હોઈ શકે, એ આપણને કન્વિન્સ કરવામાં ધર્મેન્દ્રભાઈ અત્યંત સફળ રહે છે. એક દ્રશ્યની વાત કરું, જ્યારે ચિરંજીવીઓ સાથે વાત કરતા હોય છે ને પછી એક ચિરંજીવી જાય છે, ત્યારે 1.5 સેકન્ડમાં એમણે 2 એક્સપ્રેશન આપે છે. કમાલ છે બસ, મજા પડી. એટલે આવા તો નાના નાના વેરિએશન્સ કહો કે કહેવાય ને કે છવાઈ જવાની વાત કહો, એ ધર્મેન્દ્રભાઈ આખી ફિલ્મમાં કરી છે. મને જો આ ફિલ્મ વધુ ગમી હોય તો એ ધર્મેન્દ્ર ગોહિલને કારણે, કારણ કે હું જે એક્સપેક્ટ કરી રહ્યો હતો એમની પાસેથી, એ એમની પાસે કરાવડાવવામાં આવ્યું છે. તો ઓવરઓલ મને ગેટ સેટ ગો ગમી. અસાધારણ કે નવી સ્ટોરી નથી, પણ જે રીતના રજૂ કરવામાં આવી એને કારણે ફિલ્મ ગમે એવી છે. જેમ મેં કીધું કે ઝડપ છે, સ્ક્રીન પ્લે સારો છે, સ્મૂથ એડિટિંગ છે, સારું ડાયરેક્શન છે, અમુક જગ્યાએ ડાયલોગ સારા છે, બધાના પરફોર્મન્સ પ્લસ ધર્મેન્દ્ર ગોહિલ, એને કારણે અને ટ્રીટમેન્ટને કારણે ફિલ્મ જોવાલાયક બની છે. જો ઘણીવાર લોજિકને એક સાઈડ મૂકીને ફિલ્મ જોવાનું ગમતું હોય તો ગેટ સેટ ગો જોવા જેવી ફિલ્મ છે. તો તમે પણ જ્યારે ગેટ સેટ ગો જુઓ ત્યારે મને કહેજો કે તમને કયું પાત્ર ગમ્યું, કયો સીન ગમ્યો, કોઈ એવો ડાયલોગ ગમ્યો હોય કે એવું કયું ખાસ છે જેને તમારું ધ્યાન ખેંચ્યું, એ કમેન્ટમાં ચોક્કસ કહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે અહીંયા ખાલી આપણે વિસ્તૃત રિવ્યૂઝ નથી કરતા, આપણે જૂની ફિલ્મોના રસાસ્વાદ પણ કરીએ છીએ ને બહુ અદ્ભુત ફિલ્મ લાગે જો આ રિવ્યૂ કારણે તો એના સ્પોઇલર ટોક પણ આપણે કરીએ છીએ. સીટ ટોક સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી સીધા છાના આંખના આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.